આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં આવેલ ગરીબ નવાઝ હોલમાં આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા 10 માંગણી કરવામાં આવી હતી। રાજ્ય લઘુમતી કલ્યાણ મંત્રાલય વિભાગની સ્થાપના કરવામાં આવી। રાજ્યમાં બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવી। રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવી અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પ્રસાર કરવામાં આવે। રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે। મદરસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમક્ષ માન્યતા આપવામાં આવે। લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે। સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવી। પ્રધાનમંત્રીના નવા 15 મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે। લઘુમતી સમૂહ લીચિંગ જેવી ઘટનાઓ વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે। આ પ્રોગ્રામમાં આવેલ મહેમાનમાં મુજાહિદ નફીસ, દિલ્હીથી આવેલ નિરંજનભાઈ, આસિમાબેન, હુનરાબેન, સાજિદ મકરાની, છાપરિયા જમાતના પ્રમુખ કાળુભાઈ, નિસારભાઈ ચણાવાળા, એડવોકેટ અબ્દુલ વહાબ અંસારી, ઇબ્રાહિમ તુર્ક અને ઘણા મહેમાનો હાજર રહ્યા હતા। પ્રોગ્રામને સફળ બનાવવામાં તમામ સમાજના આગેવાનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। શોએબ સૈયદ, साबरकांठा। सिर्फ एक ही खिड़की से नहीं देखा जा सकता, उसको एक 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 पूरी तरीके से देखना पड़ता है और हम लोग उसमें बिल्कुल बिलीव करते हैं। साथियों, मेरा बहुत लंबा मैसेज नहीं है आज के लिए, पर ये ज़रूर है कि एक चीज़ जो सीखी है वो ये है कि एकजुटता में बड़ी ताकत है और हमारी जो जितने भी लोगों से मिले हैं और जितना भी समझ में आया है, स्पेशली ऐसे अवसर पर जहाँ पे इंटरनेशनल माइनॉरिटी राइट्स डे इस तरीके से एनसीसी जैसी ऑर्गेनाइजेशन एक हर साल एक ये इस तरीके से मार्क करते हैं, ये बहुत ज़रूरी है कि हम लोग इसको रिपीटेडली रिकग्नाइज करें। मैं मुबारकबाद दूंगी एनसीसी के सारे कार्यकर्ताओं को।